તો કેમ છો મારા વાલા દર્શક મિત્રો? જય દ્વારકાધીશ. હું છું ભાવિન ઉંદાડ અને સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. તો મિત્રો 12 દિવસનું મસ્ત વેકેશન માણીને આપણે ગામડેથી રાજકોટ આવી ગયા ને 5 દિવસ થઈ ગયા છે. આપણે 5 દિવસ ત્યાં વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો મળ્યો. આજે કાયદેસર આપણે વિડીયો બનાવવાનો ટાઈમ મળ્યો છે. એમાંય પાછો આજે ગુરુવાર છે. ગુરુવાર એટલે જે લોકો આપણા રેગ્યુલર વિડીયો જોતા હોય એને ખબર હોય કે ગુરુવારે કારખાને શું બગડાટી હોય. હવે એ જોવા માટે આપણે નીચે જવું પડશે. તો વિડીયોમાં બના રહ્યો. જે લોકોએ સબસ્ક્રાઇબ ન કર્યું હોય એ સબસ્ક્રાઇબ કરી દો. હાલો હવે આપણે કારખાનામાં નીચે હેને આટો મારતા આવી અને હું કામકાજ ચાલે એ બધું જોતા આવી. આપણે અહીંયા 11 નંબરના સેટમાં ઉત્તમભાઈ આજે આવ્યા નથી એટલે અમારા સુનિલભાઈ બે મશીન નાખે, ઉત્તમનું અને એનું. આ અમારું સોનું, એનું મશીન અત્યારે ખરાબ થઈ ગયું છે. સ્ટેબિલાઇઝરમાં થોડીક તકલીફ આવી ગઈ મોટરની, તો અમારી ભાઈ હવારના રિપેર કરવા માટે આવ્યા છે. તો બે મશીન ઉપર ચડી ગયા છે અને અમારા સોનુભાઈના ભત્રીજા. તો હજી સવારના ખાલી 9:30 વાગ્યા તો એમ જો હાલે જો ગરમી આજે ફૂલ છે. અને ગુરુવાર છે એટલે ડિસ્પેચ એરિયામાં ને આપણે વીઆઈ એરિયામાં કેટલું મટીરિયલ હોય તમને બતાવી દઉં. આ અમારા જયભાઈનું સ્પેશિયલ કામ એને કાઉન્ટિંગ કરવાનું અને થપ્પા મારવાનું છે. ડિસ્પેચ એરિયો સંભાળવાનો એને. એટલે આજે મટીરિયલ જાજુ હોય. મંગળવારનું 24 કલાકનું અને બુધવારે આપણે દિવસે ચાલુ નહોતું રાખ્યું એટલે બુધવારનું ખાલી નાઇટનું હોય. અને પાછા અમારે વીઆઈ કરવા માટે હમણાં માણસો નથી. આ ભાઈ એકલા આવે છે એટલે પહોંચી નથી એકદમ હમણાં, એટલે થોડીક લાગે વાર. એ ભાઈથી નવા છે એટલે એને ગાઈડ નહીં પડે. પછી અહીંયા આપણે બે મશીન છે. ઇમરાન એકલો હાકે છે અત્યારે. દિવસમાં અમારે ઇમરાનભાઈ આવી ગયા છે, ડબલ મશીન હાકે. પાછળના બે મશીન આપણે આટો મારતા આવી. તો અહીંયા અમારે સલાર અને પ્રવીણ હાકે. પ્રવીણ ક્યાં ગયો? આટી ઘૂટી માંથી નીકળવું પડે હો. ગોઠવા હે એવી રીતે ને, જોયું? ના આપણું મટીરિયલ પડ્યું છે અહીંયા. તું હું એલા હા લગા 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 લગા. તો હવે આપણે આવી ગયા શક્તિભાઈના સેટમાં અને વિશાલભાઈ અમારા આટા મારે છે અને શક્તિભાઈ અત્યારે મશીને લાગ્યા છે. શક્તિભાઈ શું થયું? બરોબર. તો અમારે રેડિયસમાં સોલ આવે છે એટલે અમારા શક્તિભાઈ એનું સોલ્યુશન કરે છે. ઇન્સર્ટો હાલતી નથી. હરખીનું કામ કરતી ન હોય તો બાહુભાઈ એમના વ્લોગમાં નથી લેતા ભાઈ. હે અમને બાહુભાઈ વ્લોગમાં નથી લેતા. એટલે આવા કાંડ ઘેરે રાખવાના એમ. તો સમજો મિત્રો, સવારના પોરમાં નાહી લીધું છે એટલી અત્યારમાં ગરમી છે. હવે આપણે જવાનું હોય શ્રીજાની સ્કૂલે. એનું પહેલા ધોરણમાં એડમિશન લેવાનું છે. આપણે આરટીમાં એનું ફોર્મ ભર્યું હતું. પહેલા રાઉન્ડમાં વારો નથી આવ્યો. હવે બીજા રાઉન્ડમાં વારો આવે ન આવે એ પછીની વાત છે. એ પહેલા આપણે એનું ફોર્મ ભરતા આવી. તો હવે ટાઈમ થઈ ગયો છે તો શ્રીજાના સ્કૂલે આપણે જતા આવીએ. ફાઇનલી મિત્રો હવે એક કંપનીનું આપણે છે ને ડિસ્પેચ કરવાનું છે. એ કમ્પ્લીટ થઈ ગયું છે અને બીજી કંપનીનું અમારે અડધું થઈ ગયું છે અને અડધું બાકી છે. બરોબર ને બંસીભાઈ? હા અડધું બાકી, આઉટર બાકી છે. અને આ ઇનર થઈ ગઈ જો લૂઝ બધી રહી ની અને થપ્પા લાગી ગયા એ આપણે મોકલવાની છે. અને અમારે ભરતભાઈ આવી ગયા ગાડી લઈને. હાલો ભાઈ જલ્દી માલ ભરાવો. અહીંયા અમારે રજબ ફેરાવો. અને જયભાઈ હવાના મત કીધો આનાથી નહીં ભેગું. જયભાઈ એકલાથી ભેગું ન થયું એટલે બંસીભાઈ હું અમે બધા બેસી ગયા હતા અને 11 વાગ્યા છે અત્યારે. ત્યારે પૂરું થયું છે. હવે ગાડી ભરી દેવાની એટલે એક કંપનીનો માલ અત્યારે વયો જાય. જો ચલણ બલણ આવી ગયું હે. હાલો ભરતભાઈને પહેલો ફેરો હું જ કરાવું. ભરતભાઈને મંદી હાલે હમણાં ટૂંકમાં. ડીઝલની હમણાં થોડીક માથાકૂટ છે. ઓય અધૂરી પેટી થોડીક આગી રાખજો. હા આવતી ચૂંટણીમાં તને ઉભો રાખવો, વિજેતા કરવો હોય.
માર્કેટમાં નવું આવ્યું છે હમણાં કોકરોચ જનતા પાર્ટી. શક્તિલાલ આવી ગયા પેટીઓ લેવા લાલ કલરની લઈને હમણાં એના ખાતે વીએ જાય. હાલો હવે ગાડી લોડ થઈ ગઈ છે પૂરું.